चलो बाળકો, આપણે લાસ્ટ લેક્ચરમાં ઉત્સેચકો વિશેની ચર્ચા કરતા હતા. હવે એમાં આપણે આગળ વધીએ તો ઉત્સેચકો શું છે એના વિશે તમે બધા માહિતગાર થઈ ગયા છો કે ઉત્સેચકો જે છે શું છે, એ કઈ રીતે કાર્ય કરતા હોય છે. હવે એની અંદર આપણે જો આગળ વધીએ તો ઉત્સેચકો જે છે એની કાર્ય પદ્ધતિ શું છે, બરાબર, એના વિશે હવે આપણે સમજૂતી મેળવીએ કે ઉત્સેચકોની કાર્ય પદ્ધતિ, કાર્ય પ્રણાલી શું છે. તો ઉત્સેચકોની કાર્ય પદ્ધતિ, દરેકે દરેક રાસાયણિક ઘટકો જે કાર્ય કરતા હોય એ ચોક્કસ દિશામાં અને ચોક્કસ રીતે જ કાર્ય કરતા હોય છે. તો અહીંયા આપણે એવી જ રીતે ઉત્સેચકો જે છે એ કેવી રીતે કાર્ય કરતા હોય છે એના વિશેની આપણે અહીંયા વાત કરીશું. તો ઉત્સેચકોની કાર્ય પદ્ધતિમાં જો આપણે એમાં વાત કરીએ તો આગળ તમે બધા ઓલરેડી જાણો છો ભાઈ કે ભાઈ ઉત્સેચક જે છે એ કોઈ પણ પ્રક્રિયકની સાથે જોડાય, બરાબર. એટલે સૌથી પહેલા તો એ જે ઉત્સેચક હોય, કોઈ પણ ચોક્કસ પ્રકારનો ઉત્સેચક કોઈ ચોક્કસ પ્રકારની પ્રક્રિયામાં ભાગ લેતો હોય છે. ગમે એમ ઉત્સેચકો આડેધડ કોઈ પણ પ્રક્રિયામાં ભાગ ન લેવા માંડે ભાઈ, બરાબર. એટલે ઉત્સેચક જે છે એ ઉત્સેચક એન્ઝાઇમ, એને આપણે ઈ નામ અહીં આપીએ સંજ્ઞા, પ્લસ બીજું છે એની અંદર પ્રક્રિયક અથવા પ્રક્રિયાર્થી કે પ્રક્રિયક. તો આ સબસ્ટન્સ એટલે એસ એવું આપણે સંજ્ઞા આપીએ છીએ. તો ઉત્સેચક જે છે પ્રક્રિયાર્થીની સાથે જોડાય, અને એટલે કે ઉત્સેચક જે છે એ ઉત્સેચક નું જે સક્રિય સ્થાન હોય એ સક્રિય સ્થાન ઉપર પ્રક્રિયક જે છે કે પ્રક્રિયાર્થી જે છે એની સાથે જોડાતો હોય છે, અને એના જોડાણથી એ પ્રક્રિયક ઉત્સેચક સંકુલનું નિર્માણ કરે છે, બરાબર. પ્રક્રિયક ઉત્સેચક સંકુલ, જેને આપણે ES કોમ્પ્લેક્સ તરીકે ઓળખી શકાય, એનું એ નિર્માણ કરે છે. તો આ જુદા જુદા તબક્કાઓમાં પ્રક્રિયા થતી હોય છે, જેના પરિણામે એમાંથી શું થાય તો કે એન્ઝાઇમ ઉત્સેચક જે પ્રક્રિયક છે, પ્રક્રિયકના રાસાયણિક ઘટકોમાં હવે પ્રક્રિયકના સ્વરૂપમાં બદલાવ આવે છે, ફેરફાર થાય છે. ફેરફાર થાય એટલે એના ઉપર ઉત્સેચક અસર કરે છે, ઉત્સેચકની પ્રક્રિયા થાય છે, જેથી કરીને હવે આ ઘટક જે છે એ હવે પ્રોડક્ટમાં એટલે કે પી નિપજની અંદર ફેરવાય છે, અને ઉત્સેચક અને નિપજનું સંકુલ બને છે. અને આ પ્રક્રિયાને અંતે એમાંથી નિપજ એટલે કે પ્રોડક્ટ, બરાબર, નિપજ, એ નિપજ એમાંથી પ્રાપ્ત થાય છે. નિપજ પી, પ્રોડક્ટ પી જે છે એ એમાંથી પ્રાપ્ત થાય છે, અને પ્લસ ઉત્સેચક જે છે એમાંથી મુક્ત થાય છે. પ્લસ ઉત્સેચક, બરાબર, એ ઉત્સેચક એમાંથી મુક્ત થાય છે. તો આ રીતે આખી પ્રક્રિયા જે છે જુદા જુદા તબક્કાઓમાં આપણને થતી જોવા મળતી હોય છે. તો એના મુખ્ય તબક્કાઓની હું તમને એ વાત કરું કે આ જે રાસાયણિક પ્રક્રિયા જે છે એ વિવિધ પ્રકારના અલગ અલગ જે તબક્કાઓ છે તબક્કાઓમાં થાય છે. તો હવે આ પ્રક્રિયા થવા માટે એમાં કયા કયા પ્રકારના જે તબક્કાઓ છે એ તબક્કાઓ વિશેની હું તમને વાત કરું. તો સૌથી પહેલા શું થાય છે કે ભાઈ ચોક્કસ પ્રકારનો ઉત્સેચક જે છે એ ઉત્સેચક, બરાબર, એના સક્રિય સ્થાન સાથે પ્રક્રિયકને જોડે છે. એટલે પ્રક્રિયાર્થી એમ આપણે કહીએ, પ્રક્રિયાર્થી ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાય છે. સક્રિય સ્થાને એનું શું થાય છે તો કે જોડાણ થાય છે. તો એનું સક્રિય સ્થાને એનું જોડાણ થાય છે. હવે સક્રિય સ્થાને જોડાણ થયું, બરાબર, તો એનો અર્થ શું થયો કે ભાઈ આ બંને જોડાણ થાય તો એ સક્રિય સ્થાન સાથે જોડાય છે. સક્રિય સ્થાન સાથે જોડાય પ્રક્રિયાથી એટલે હવે બંને વચ્ચે બંધ બને છે. હવે એની અંદર ઉત્સેચક સાથેના જોડાયેલ જે પ્રક્રિયક છે એના ધીમે ધીમે આકારમાં બદલાવ આવે છે. એટલે પ્રક્રિયકના આકારમાં હવે ધીમે ધીમે એના આકારમાં બદલાવ આવે છે. જેવો આકારમાં બદલાવ આવે, બરાબર, તેથી તે ઉત્સેચક જે છે એ ઉત્સેચકની સાથે, બરાબર, ઉત્સેચક સાથે ગાઢ રીતે જોડાય છે. આકારમાં ધીમે ધીમે બદલાવ આવે એટલે ગાઢ રીતે જોડાય છે. ગાઢ રીતે જોડાય છે. આ ગાઢ રીતે જોડાવાને પરિણામે, બરાબર, એટલે કે એના પરિણામે ઉત્સેચક જે છે એ ઉત્સેચક એ પ્રક્રિયાર્થી જે છે એ પ્રક્રિયાર્થી પર હવે એમાં કાર્ય કરે છે. જેથી શું થાય છે
તો કે એ પ્રક્રિયાર્થી ઉપર કાર્ય કરે જેથી પ્રક્રિયાર્થી જે છે અથવા તો જે પ્રક્રિયક છે એ પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતરણ થાય છે. શું થાય? એનું નિપજમાં રૂપાંતરણની ક્રિયા થાય છે. બરાબર? એટલે કે એમાંથી નિપજ જે છે એ નિપજ એમાંથી આપણને પ્રાપ્ત થતી જોવા મળતી હોય છે. તો હવે આ નિપજ એમાંથી પ્રાપ્ત થાય તો નિપજનું રૂપાંતરણ થાય એટલે હવે શું થશે એમાંથી? તો કે તેથી એમાંથી જે નિપજ બની છે નિપજ અને ઉત્સેચક જે છે એ ઉત્સેચક, બરાબર, એ બંને વચ્ચેના જે કોઈ પણ બંધ બન્યા છે એ બંધ તૂટે જેથી નિપજ અને ઉત્સેચક મુક્ત થાય છે. અને નિપજ અને ઉત્સેચક, બરાબર, એ બંને મુક્ત થાય છે. તો આવી રીતે એમાંથી ઉત્સેચક જે છે પ્રક્રિયામાં ભાગ લે પણ વપરાય વગર મૂળભૂત સ્થિતિમાં પાછો ફરે છે અને આપણને જે નિપજ, ઈચ્છિત નિપજ આપણે જે જરૂરી હતી, બરાબર, એ નિપજનું એમાંથી આપણને પ્રાપ્ત થતી જોવા મળતી હોય છે. એટલે આ રીતે આ મુક્ત થતો ઉત્સેચક જે છે એ ફરી વખત બીજા પ્રક્રિયક સાથે એમાં જોડાવાની પ્રક્રિયા આગળ વધે છે. એટલે આ રીતે એમાંથી જે મુક્ત થતો જે ઉત્સેચક છે, બરાબર, એ ઉત્સેચક એ અન્ય જે પ્રક્રિયક છે એ પ્રક્રિયક સાથે હવે એની સાથેનું જોડાણ જે છે એ જોડાણમાં આગળ વધે છે, જોડાણ કરે છે અને એમાંથી ફરી વખત નિપજ બનાવવાની પ્રક્રિયા આગળ વધારે છે. એટલે આ રીતે એની અંદરની જે પ્રોડક્ટ છે નિપજ જે છે એ કઈ રીતે બનતી આપણને જોવા મળે છે, બરાબર, એના વિશેની આપણે એમાં ચર્ચા કરી. હવે આ જે પ્રક્રિયા છે એના ઉપર કેટલાક પરિબળો અસર કરે છે એના વિશેની આપણે વાત કરીએ. તો આ ઉત્સેચકો જે છે એ ઉત્સેચકો પર અસર કરતા, બરાબર, અસર કરતા પરિબળો એના વિશે હવે આપણે વાત કરીએ કે ઉત્સેચકો ઉપર કયા કયા પરિબળો અસર કરે છે. તો સૌથી પહેલી વસ્તુ છે તાપમાન, બરાબર, બીજું છે દબાણ અને ત્રીજું જે છે એ છે પ્રક્રિયાર્થી જે કોઈ પણ હોય એ પ્રક્રિયાર્થીની સાંદ્રતા, પ્રક્રિયાર્થીની સાંદ્રતા, બરાબર, એ એના ઉપર અસર કરે છે. હવે એમાં જો આપણે તાપમાન અને દબાણ વિશેની વાત કરીએ, બરાબર, કે ભાઈ એમાં તાપમાન જે છે, તાપમાન અને દબાણ એ એના ઉપર કેવી રીતે અસર કરતા હોય છે, તો એના વિશે જો આપણે વાત કરીએ એની અંદર તો આપણે બધા જાણીએ છીએ આમ તો કે ભાઈ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એ રાસાયણિક પ્રક્રિયા ચોક્કસ પ્રકારના તાપમાને થતી હોય છે. જો તાપમાનની અંદર ઘટાડો થાય, સમજો, જો તાપમાનમાં ઘટાડો થાય તો એ રાસાયણિક પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા અવરોધાય છે, કારણ કે ઉત્સેચક જે છે એમાંથી ઉત્સેચક એ ઇનએક્ટિવેટ થઈ જાય છે. અને જો તાપમાનમાં વધારો થાય તો અસહ્ય વધારો થાય તો ઉત્સેચક જે છે એ ડીનેચર થઈ જાય છે, એટલે કે ઉત્સેચક ડીનેચર થઈ જતો આપણને જોવા મળતો હોય છે. તો રાસાયણિક પ્રક્રિયાની અંદર તાપમાન જે છે અગત્યનો ભાગ ભજવે છે. સામાન્ય રીતે ઇષ્ટતમ તાપમાન જે છે, ઇષ્ટતમ તાપમાને દરેક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા આપણને સુવ્યવસ્થિત રીતે નિયંત્રિત થતી જોવા મળતી હોય છે. એટલે કે આ રાસાયણિક પ્રક્રિયામાં જો તાપમાન વધે, બરાબર, તાપમાન વધે તો રાસાયણિક પ્રક્રિયાનો દર વધે, પણ એક સમય એવો આવે કે જ્યાં આ રાસાયણિક પ્રક્રિયાની પરાકાષ્ઠા હોય, બરાબર, એટલે એનું જે કોઈ પણ એનું સંક્રમણ જે છે એ સંક્રમણની મહત્તમ સ્થિતિ પ્રાપ્ત થાય અને પછી એની અંદરથી એ નિપજ જે છે પ્રાપ્ત કરતી હોય છે. એટલે આ રીતે તાપમાન જે છે એનો વધવાની સાથે અહીંયા આપણે ધારો કે તાપમાનને લઈએ, બરાબર, અહીંયા તાપમાનને લઈએ અને અહીંયા પ્રક્રિયાનો વેગ લઈએ આપણે, પ્રક્રિયાનો વેગ, તો પ્રક્રિયાનો વેગ, બરાબર, તો વસ્તુ શું થઈ ભાઈ, તો કે પ્રક્રિયા તાપમાન વધવાની સાથે પ્રક્રિયા જે છે પ્રક્રિયામાં વધારો થશે. હવે બીજું, તાપમાન જો મર્યાદિત કરતા જો તાપમાનમાં વધારો થશે, બરાબર, તો આપણે વાત જાણીએ છીએ ઊંચું તાપમાન જે છે એ ઉત્સેચકને શું કરે છે, વિનૈસર્ગીકૃત કરે છે, બરાબર. એટલે જો તાપમાનમાં વધારો થાય, તાપમાનમાં જો વધારો થાય તો અમુક સમય સુધી અથવા તો કેટલાક સમય સુધી થાય તો કેટલોક સમય પ્રક્રિયા વેગની અંદર પ્રક્રિયા વેગ વધે છે, પરંતુ જો તાપમાન વધે
તાપમાન વધુ વધે, બરાબર, તો શું થાય? તો કે તો ઉત્સેચક જે છે ને એ ઉત્સેચક વિનૈસર્ગીકૃત થાય છે. વિનૈસર્ગીકૃત નો અર્થ એ થાય કે એ પોતાની ઓરિજિનલ જે લાક્ષણિકતા છે એ ગુમાવી બેઠે છે અને જેથી એ ઉત્સેચક જે છે એ ડીનેચર થઈ જાય છે, અથવા તો આપણે એમ પણ કહી શકાય કે ઉત્સેચક જે છે, બરાબર, એ ઉત્સેચક નષ્ટ થઈ જાય છે. શું થાય છે? ઉત્સેચક નષ્ટ થાય છે. પરંતુ, બરાબર, એ જો તાપમાન ઘટે, જો તાપમાન જે છે એ તાપમાન ઘટે તો શું થાય? તો કે તો ઉત્સેચક જે છે એ ઉત્સેચક નિષ્ક્રિય થઈ જાય છે, બરાબર, એ ઉત્સેચક નિષ્ક્રિય થાય એટલે પ્રક્રિયાની ઉપર એમાંય અસર થાય છે. તો ઉત્સેચક નષ્ટ થાય ક્યારે ને ઉત્સેચક ઇનએક્ટિવેટ નિષ્ક્રિય ક્યારે થાય છે? તો આ તાપમાન સંબંધિત બે બાબતો વિશે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. બીજી આપણે વાત કરીએ, હવે દબાણની આપણે વાત કરીએ. તો દબાણ સંબંધિત જો આપણે આલેખ અને સમજવાનો પ્રયત્ન કરીએ તો જેમ જેમ પ્રક્રિયાની અંદર દબાણ વધતું જાય, પ્રક્રિયાના વેગમાં વધારો થતો જાય, ને એક સમય એવો આવે કે જો દબાણ વધવાની સાથે પછી પ્રક્રિયા વધતી નથી અને પછી એ પ્રક્રિયાની અંદર નિપજ જે બનતી હોય છે, એમ અહીંયા આપણે એ જ લઈએ છીએ, પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાનો વેગ લઈએ, બરાબર, અને અહીંયા આપણે જો દબાણને લઈએ તો અહીંયા પણ એ જ સ્થિતિ છે કે દબાણ વધે તો અમુક સમય સુધી પ્રક્રિયાનો દરમાં વધારો થાય અને પછી જો દબાણ વધે તો પછી પ્રક્રિયા દરની અંદર આપણને એમાં કોઈ ફેરફાર થતો જોવા મળતો નથી. એટલે આ રીતે ઉત્સેચકોની જે કાર્ય પદ્ધતિ છે એની ઉપર એ ચોક્કસ પ્રકારની જે દબાણની જે ક્ષેત્ર મર્યાદાની અંદર પણ એ પોતે કાર્ય કરતા હોય છે. હવે એની સાથે હું તમને બીજી વાત કરું છું પીએચ ની. ધારો કે અહીંયા આપણે પ્રક્રિયા વેગની સાથે દબાણની સંબંધિત હવે પીએચ ની વાત કરીએ કે ભાઈ તાપમાન અને ચોક્કસ પ્રકારની પીએચ, દબાણ વિશે તો આપણે વાત કરી દીધી કે દબાણ વધે તો એમાં ફેરફાર ઉત્સેચકની અંદર થાય, પણ સૌથી અગત્યનો ભાગ ભજવે છે એની અંદર પીએચ. તો હવે આપણે પીએચ વિશેની વાત કરીએ. તો હવે અહીંયા પણ એ જ વસ્તુ છે કે જો પીએચ માં વધારો થાય, બરાબર, એટલે દરેક પ્રકારનો ઉત્સેચક ચોક્કસ મર્યાદિત પીએચ અને મર્યાદિત તાપમાનમાં જ કાર્ય કરી શકે છે. તો દરેક ઉત્સેચક, બરાબર, જે મર્યાદિત તાપમાન અને પીએચ એટલે સાંદ્રતા જે આપણે વાત કરીએ પીએચ માં કાર્ય કરે છે. તો અહીંયા પણ એ જ વસ્તુ થઈ કે જો પીએચ ની અંદર વધારો થયો તો એની પ્રક્રિયાનો દરમાં વધારો થાય અને એક ઇષ્ટતમ પીએચ જે એમાંથી પ્રાપ્ત થઈ, ઇષ્ટતમ પીએચ, એમ આની અંદર ઇષ્ટતમ તાપમાન હોય, ઇષ્ટતમ તાપમાન, બરાબર, આ બંને પ્રાપ્ત થઈ ગયા પછી પ્રક્રિયાની અંદર આપણને કોઈ ઘટાડો કે વધારો થતો નથી. અને જો પીએચ માં ફેરફાર થાય, બરાબર, એટલે કે પીએચ એ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાના દર પર એની અસર કરે છે. એનો અર્થ શું થયો ભાઈ કે દરેક ઉત્સેચક ચોક્કસ પીએચ ઉપર જ એક્ટિવેટ હોય કે ચોક્કસ પ્રકારની પીએચ જે છે એ પીએચ ઉપર જ એ પોતે ક્રિયાશીલ હોય છે, બરાબર. એટલે દરેક ઉત્સેચક જે છે એ ચોક્કસ પીએચ પર કાર્યરત હોય છે. અમુક ઉત્સેચકો એવા હોય, બરાબર, કે કેટલાક ઉત્સેચકો જે એસિડિક પીએચ હોય તો એમાં એક્ટિવ રહેતા હોય, કેટલાક ઉત્સેચકો એવા પણ હોય કે જે બેઝિક પીએચ હોય તો એની અંદર જ પોતે કાર્યરત રહેતા હોય, અને કેટલાક એવા હોય કે જે તટસ્થ જો પીએચ હોય તો જ એની અંદર કાર્યરત રહેતા હોય છે. તો ઉત્સેચકો ચોક્કસ પ્રકારની પીએચ સંબંધિત બાબતોમાં જ એ પોતે કાર્યરત રહેતા હોય છે. અને જો પીએચ માં ફેરફાર થાય તો ઉત્સેચક જે છે એની કાર્યપ્રણાલીમાં પણ ફેરફાર થતો હોય છે. તો ઇષ્ટતમ પીએચ અને ઇષ્ટતમ જે તાપમાન છે એ તાપમાને જ ઉત્સેચકો જે છે સૌથી પોતાની વધુ ક્રિયાશીલતા જે છે એ દર્શાવતા હોય છે. તો મૂળભૂત રીતે ઉત્સેચકો ઉપર જે વાત કરીએ છીએ અહીંયા આપણે દબાણ નહીં પણ અહીંયા આપણે પીએચ ને ધ્યાનમાં લેવાની છે. ખાસ ધ્યાન રાખજો બાળકો, અહીંયા આપણે દબાણ નહીં પણ પીએચ ને ધ્યાનમાં લઈને આગળ વધવાનું છે. તો તાપમાન, પીએચ અને પ્રક્રિયાની સાંદ્રતા એના ઉપર અસર કરે છે.
તો પ્રક્રિયકની સાંદ્રતા જે છે બરાબર, પ્રક્રિયકની સાંદ્રતા એના ઉપર કેવી રીતે અસર કરતી હોય છે, તો એના વિશે હવે એમાં આપણે આગળ વાત કરીએ. પ્રક્રિયકની સાંદ્રતા એના ઉપર કેવી રીતે અસર કરે છે. ચાલો બાળકો, હવે આપણે એમાંનો ત્રીજો જે પરિબળ છે બરાબર, કે જે ઉત્સેચકની ક્રિયાશીલતા ઉપર આધાર રાખતો અથવા તેને અવરોધતો હોય છે, એ છે પ્રક્રિયકની સાંદ્રતા. હવે પ્રક્રિયક એટલે શું, કે જે ઉત્સેચકની સાથે પ્રક્રિયામાં ભાગ લે બરાબર, જે ઉત્સેચક સાથે પ્રક્રિયામાં જોડાય એને પ્રક્રિયક કહેવાય. હવે પ્રક્રિયકની સાંદ્રતા વધે બરાબર, એટલે ઉત્સેચકો જે છે, ઉત્સેચકો વધારે પ્રક્રિયા સાથે, વધારે પ્રક્રિયકો સાથે જોડાય તો પ્રક્રિયાના દરમાં શું થાય, વધારો થાય. પણ હવે ઉત્સેચકો એટલા ને એટલા જ છે, ઉપરથી તમે પ્રક્રિયકો ઉમેરતા જાઓ તો પછી એમાં તો અમુક લિમિટેશન હશે ને બરાબર, કે ભાઈ જેટલા પ્રક્રિયકો જે છે, પ્રક્રિયકોની સંખ્યા જેમ વધતી જાય એમ ઉત્સેચકો તો મર્યાદિત છે. તો જેટલા પ્રક્રિયકો સાથે ઉત્સેચકો જોડાવા માટે સક્ષમ હશે તો જોડાઈ ગયા છે. એટલે કે એનો અર્થ એ થાય કે પ્રક્રિયકની સાંદ્રતા વધે તો પ્રક્રિયાનો વેગ v બરાબર, પ્રક્રિયાનો વેગ v જે છે v માં વધારો થાય. પણ ક્યાં સુધી, તો કે જો પ્રક્રિયાનો એક વખત એને મહત્તમ વેગ, જેને v max તરીકે આપણે ઓળખી શકાય છે, v max એટલે મહત્તમ વેગ પ્રાપ્ત કરે પછી એમાં પ્રક્રિયકની સાંદ્રતા વધારો, પ્રક્રિયકની સંખ્યા વધારો, પ્રક્રિયકની સાંદ્રતા વધારો, પણ એમાં વેગ વધતો નથી. એટલે કે એક વખત પ્રક્રિયાની અંદરમાં અમુક સમય સુધી વેગમાં વધારો થાય પણ પછી અચળ થઈ જાય છે. એટલે v max સ્થિતિ આવે ત્યારે સાંદ્રતા વધવા છતાં પણ પ્રક્રિયાનો વેગ વધતો નથી. શા માટે? કારણ એ છે ભાઈ, કારણ કે પ્રક્રિયકના જે અણુ છે એના કરતા ઉત્સેચકોના અણુ જે છે એની સંખ્યા અહીંયા ઓછી છે, અને કોઈ ઉત્સેચકોનો અણુ અત્યારે પ્રક્રિયકની સાથે જોડાયા વગરનો નથી. એટલે પ્રક્રિયકો વધારે છે, ઉત્સેચકો ઓછા છે બરાબર. એટલે આ તો એના જેવી વાત થઈ ભાઈ, કે ભાઈ જમવા વાળા વધારે છે ને જમવાનું બનાવવા વાળા ઓછા હોય તો સ્વાભાવિક છે કે એમાં ભોજન ઘટવાનું છે, જમવાનું ઘટવાનું છે. એટલે એની અંદર જ્યાં સુધી ઓછા અણુઓ હશે ત્યાં સુધી તો એ ઉત્પાદન થતું જ રહેશે, ત્યાં સુધી મુશ્કેલી નથી. પણ ઉત્સેચકો કરતા પ્રક્રિયકો વધી જાય તો એક સમય પછી પ્રક્રિયાનો દર જે છે અચળ થઈ જાય છે. હવે બીજી આપણે વાત એ કરીએ કે કેટલાક એવા પણ ઘટકો છે કે જે પ્રક્રિયાની આ જે રાસાયણિક પ્રક્રિયા જે થઈ એના ઉપર અસર કરતા હોય છે, અને અવરોધકો તરીકે ઓળખી શકાય. અવરોધક એટલે શું, તો કે એવા પ્રકારના કોઈ રાસાયણિક ઘટકો છે કે જે ઉત્સેચકની સાથે જોડાઈ જાય. ખરેખર ઉત્સેચક સાથે પ્રક્રિયક જોડાવો જોઈએ પણ એની જગ્યાએ અવરોધક જોડાઈ જાય, એની પ્રક્રિયાને અવરોધન કરે, એને અવરોધકો તરીકે ઓળખી શકાય. બરાબર, ધ્યાન આપજો ખાસ. એવા રાસાયણિક ઘટકો કે જે પ્રક્રિયા જે છે એને અવરોધે છે. શા માટે? તો કે પ્રક્રિયક સાથે જોડાઈ જાય છે. એટલે એ પ્રક્રિયક સાથે જોડાઈ જાય, પ્રક્રિયક સાથે ઉત્સેચકને જોડાવો જોતું તો આમ તો ખરેખર, પણ એ ઉત્સેચકની સાથે કોણ જોડાઈ જાય છે? તો કે અવરોધક જોડાઈ જાય છે. એટલા માટે આપણે પ્રક્રિયા અવરોધાય છે. એટલે કે ઉત્સેચક પ્રક્રિયક સાથે જોડાઈ શકતો નથી, અવરોધક એમાં વચ્ચે આડો આવી ગયો છે. હવે બીજી વસ્તુ, જ્યારે કોઈ પણ અવરોધક જે છે એ અવરોધક એની આણ્વીય સંરચના એટલે કે બંધારણીય સંરચનામાં ફેરફાર કરે છે. કોના જેવો દેખાય? તો કે પ્રક્રિયાર્થી જેની સાથે સમાનતા ધરાવે, એટલે પ્રક્રિયાર્થી જેવો દેખાય છે. તો શું થાય? તો કે સામાન્ય રીતે તો જે પ્રક્રિયાર્થી જેવો દેખાય એટલે ઉત્સેચક ખરેખર પ્રક્રિયાર્થી સાથે જોડાવ જતો હોય, પણ પ્રક્રિયાર્થી સાથે એના જેવો દેખાતા અવરોધક સાથે જોડાઈ જાય છે. તો એના કારણે શું થાય કે ઉત્સેચકની જે કાર્ય પ્રણાલી છે એમાં અવરોધાય છે. આ પ્રકારના ઘટક કે જે પ્રક્રિયાર્થી જેવી સમાનતા ધરાવતા હોય એને આપણે હરીફ અવરોધક અથવા તો પ્રતિસ્પર્ધી અવરોધક તરીકે ઓળખવામાં આવે છે. એટલે અણુ અવરોધકની જે પ્રક્રિયાર્થી સાથેની જે ગાઢ સંરચનાત્મક સફળતા જો થઈ જાય એની અંદર, મતલબ કે જો આ અવરોધક છે એ અવરોધક બરાબર, અવરોધક અને પ્રક્રિયક એની સાથે જો એ બંને એકબીજા સાથે જો ગાઢ રીતે સંબંધિત જો જોડાણ ધરાવતા હોય, સંબંધ જો થઈ જાય બરાબર, તો પછી ઉત્સેચક જે છે કોની સાથે જોડાય અસમંજસ સ્થિતિ જેવી રચના ઉત્પન્ન થાય છે, અને જેના પરિણામે બરાબર ઉત્સેચક જે છે એ પ્રક્રિયાર્થી સાથે જોડાવાને બદલે કોની સાથે જોડાઈ જાય? તો અવરોધક સાથે જોડાઈ જાય છે. થઈ જાય ત્યારે એ ઉત્સેચક જે છે એ અવરોધક સાથે જોડાય બરાબર, અવરોધક સાથે જોડાય
અને પ્રક્રિયા જે છે પ્રક્રિયામાં ઘટાડો થાય છે અથવા તો પ્રક્રિયામાં ઘટાડો થાય છે, પ્રક્રિયા થતી નથી. એટલે આ રીતે હરીફ યજમાન જે છે એ ઉત્સેચક જેવા બની જાય છે, બરાબર, અને પ્રક્રિયાને અવરોધતા હોય છે. ઉદાહરણ તરીકે આપણે સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ એક ઉત્સેચક છે. ઉદાહરણ તરીકે જો આપણે વાત કરીએ કે સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ, બરાબર, આ એક ઉત્સેચક છે. આ કોના ઉપર કામ કરે છે ભાઈ? તો આ કાર્ય કરે છે સક્સિનેટ ઉપર. સક્સિનેટ જે છે એના ઉપર કાર્ય કરે છે. પણ એક અવરોધક જેનું નામ છે મેલોનેટ, એ સક્સિનેટ જેવો જ રાસાયણિક, સક્સિનેટ જેવો જ બંધારણીય રચના ધરાવે છે. પણ એક અવરોધક જે છે એ અવરોધક જેને આપણે એમાં મેલોનેટ તરીકે ઓળખીએ છીએ, આ મેલોનેટ જે છે ને એ સક્સિનેટ જેવો જ દેખાય છે. આપણે અહીંયા વાત કરી કે આણ્વીય રચનામાં ફેરફાર કરે છે, એટલે આણ્વીય રચનામાં એ ફેરફાર કરે છે અને પ્રક્રિયા જેવી સમાનતા દર્શાવે છે. એટલે એ મેલોનેટ જે છે સક્સિનેટ જેવી સામ્યતા ધરાવે છે. એટલા માટે સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ સક્સિનેટ સાથે જોડાવાને સ્થાને ઘણી વખત મેલોનેટ સાથે પણ જોડાઈ જતો હોય છે, અને મેલોનેટ સાથે જોડાય તો પ્રક્રિયા અવરોધાય છે, બરાબર. એટલે મેલોનેટ સાથે જોડાય એટલે એના પરિણામે શું થાય? તો કે પ્રક્રિયા અવરોધાય છે. એટલે આવી રીતે એમાં ઘણા રાસાયણિક ઘટકો જે છે, રાસાયણિક ઘટકો કે જે એની અંદર એક સમય એવો આવે ભાઈ એની અંદર અડધી પ્રક્રિયા જો આપણે મેક્સ વેગ જે છે મહત્તમ વેગ ને આપણે જો અડધી પ્રક્રિયા સાથેની વાત કરીએ, બરાબર, તો એ અહીંયા આપણને એમાં એની સ્થિતિ જે છે પ્રક્રિયાની સાંદ્રતાની સાપેક્ષમાં એમાં વધતી કઈ રીતે જોવા મળે, એક સમય અચળ કેવી રીતે બને છે, તો એના વિશેની આપણે વાત કરી. તો આ ત્રણ ઘટકો, બરાબર, એક સાંદ્રતા, એક એમાંની જે વાત કરીએ તાપમાન, pH, અને જે પ્રક્રિયાથી અથવા તો પ્રક્રિયકની સાંદ્રતા જે છે એ સાંદ્રતા એ કેવી રીતે અસર કરતી હોય છે ઉત્સેચકોની સાથે, તો એના વિશેની ચર્ચા જે છે એના વિશે વાત આપણે અહીંયા પૂરી કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ નવા ટોપિકની ચર્ચા કરીશું.